સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, વિશાખાબેને જે પહેલી વાનગી બનાવી હતી આપના માટે, એ તો એકદમ હવે ટેસ્ટી ને મસાલેદાર હતી. હવે ટેસ્ટી મોડું કર્યું પછી મીઠું મોડું તો કરવું પડે ને. તો હવે આપણા માટે બીજી ડિશ, સ્વીટ ડિશ લઈને આવ્યા છે, ચોકલેટ સેન્ડવિચ. તો ચાલો એમની પાસેથી શીખીએ અને કરીએ શરૂઆત. વિશાખાબેન, હવે તમે સ્વીટ ડિશ લઈને આવ્યા છો, ચોકલેટ સેન્ડવિચ, અને એ પણ માણેક ચોકની ફેમસ. હા, ચોકલેટ સેન્ડવિચ એવી વસ્તુ છે કે જે આપણે સ્પેશિયલી માણેક ચોકમાં ખાવા માટે ધક્કો ખાઈએ છીએ. જે જ વસ્તુ આપણે ઘરે બનાવવાની છે. તો ચલો આપણે જોઈ લઈએ એમાં શું શું છે. બ્રેડ સ્લાઇસ છે, પછી આ ચોકલેટ સ્પ્રેડ છે, ચીઝ, બટર અને ચોકો ચિપ્સ. જે આ જોઈને છોકરાઓને મોંમાં પાણી જ આવતું હોય, આપણને બી આવી જાય અત્યારે જોઈને બી. તો ચલો આપણે શરૂઆત કરીએ. આપણે સૌપ્રથમ છે ને બ્રેડને બટર લગાવવાનું છે. એટલે ઘરમાં કોઈ બાળક રમીને આવ્યું હોય ઘરે પાછું, અને ત્યારે માંગે કે ભાઈ મમ્મી કંઈક નવું મને બનાવી આપ, તો ચોકલેટ સેન્ડવિચ અને મજા પડી જાય. હા, એમ લોકોનો તો ફેવરિટ વસ્તુ થઈ જાય આ. હવે આપણે આ ચોકલેટ સ્પ્રેડ જે છે એ લગાવવાનું છે. નીચે બટર એટલા માટે, બટરનો સ્વાદ થોડો ખારાશ વાળો હોય અને ચોકલેટ સ્વીટ હોય, એટલે થોડો સ્વાદ મેન્ટેન થઈ જશે તમારો. આ આપણે પ્રોપર બ્રેડ પર કરવાનું છે. માણેક ચોકમાં કેવું છે, આ સેન્ડવિચ કોસ્ટલી બી બહુ હોય છે. એ જ વસ્તુ આપણને 50% કોસ્ટમાં ઘરે મળે. હવે આપણે સેમ વસ્તુ બીજી બ્રેડ પર પણ કરશું. એટલે માણેક ચોક જેવો જ આપણને જો સ્વાદ મળતો હોય ઘરે, તો પછી શું કરવાનું? આપણે જાતે બનાવીએ ને તો એક સંતોષ પણ હોય કે હા, અને થોડું હાઇજીનનું બી આપણે ધ્યાન રાખીએ. બિલકુલ. સ્પેશિયલી એમાં જે આ કોટ કરીએ ને આપણે ચોકલેટ લેયરનો, એ એકદમ કમ્પ્લીટ બધી જગ્યાએ થવું જોઈએ. તો હવે સ્વીટમાં પણ તમે ચોકલેટ સિવાય કઈ કઈ સેન્ડવિચ ટ્રાય કરો છો? પાઇનેપલ છે, આઈસ્ક્રીમ સેન્ડવિચ છે. આઈસ્ક્રીમ સેન્ડવિચ પણ મેં પહેલી વાર ટ્રાય ત્યાં જ કરી હતી, માણેક ચોકમાં. અચ્છા. જેને સ્વીટ લવર જે હોય ને એ લોકોને આ ચોકલેટ સેન્ડવિચ છે, પાઇનેપલ સેન્ડવિચ છે, આઈસ્ક્રીમ સેન્ડવિચ એ બહુ જ ભાવે. હવે છે ને કૃતિ, આપણે બંને લેયર આપણે રેડી કરી દીધા છે. હવે આપણે આના પર થોડી આ ચોકો ચિપ્સ એડ કરી દઈશું, સાથે સાથે ચીઝ એડ કરી દઈશું. હવે તો નાના મોટા સૌ કોઈ ચીઝના રસીલા બની ગયા છે. હા, બિલકુલ. ચીઝ હોય એટલે બધાને ભાવે. હવે આપણે આ જે છે એને આના પર ફરી આપણે બટર લગાવીશું. એટલે એવી કોઈ જ અઘરી ટેકનિક નથી હોતી કે આપણે ઘરે ના બનાવી શકીએ. એકદમ આસાનીથી ઘરે બની જાય. બિલકુલ. અને ત્યાં સુધી ધક્કો બી ના ખાવો પડે, ઘરે જ મળી જાય. જે વસ્તુ ત્યાં ખાવા જતા હોય એ આપણને અહીંયા જ મળી જાય. એટલે એવું વિચારતા હોય કે મને પરિવારની સાથે ટાઈમ નથી મળી રહ્યો, આ જમવાનું બનાવવામાં મને લેટ થશે, પણ જો આવું કંઈ આપણે બનાવી દઈએ ને તો ફટોફટ બની પણ જાય ને પરિવારની સાથે. આ ચોકલેટ સેન્ડવિચ કેવું છે, એમ તમે જુઓ ને તો લાઇટ ફૂડમાં આવે અને એમ હેવી ફૂડમાં. 1 થી 2 સેન્ડવિચ તમે ખાઓ ને એટલે પેટ થઈ જાય તમારું. બિલકુલ. હવે આપણે આના ઉપર ફરીવાર ચીઝ નાખીશું. એટલે અત્યારે કદાચ ગૃહિણીઓને એવું હોય કે ભાઈ અમને શનિ રવિ તો રજા આપો, તો એમને કામમાં જો રજા જોઈતી હોય તો રાત્રે આપણે આવું પ્લાન કરી શકીએ. કરી શકીએ. અને આમાં તમે અંદર આઈસ્ક્રીમ એડ કરો, ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવિચ થઈ જાય. ચીઝ, બટર અને ચોકલેટ સાથે સાથે બ્રેડ, બધી જ હેવી વસ્તુ છે, એટલે પેટ તમારું પેક થઈ જશે. હવે આપણે આને ચોકલેટ એડ કરી દઈએ. તો કૃતિ, આ આપણે એક બનાવી દીધી છે, એ જ રીતના આપણે બીજી સેન્ડવિચ બનાવી દઈએ.
તો હવે વિશાખાબેન, આજે તમે માણેક ચોકની ફેમસ આઈટમ અહીંયા લઈને આવ્યા છો, હા. એટલે હવે એના પરથી ખબર પડે કે માણેક ચોકમાં તમે બહુ જ બધી વાર જતા હશો, હાજી. એટલે તમે ખાવાની સાથે ફરવાના પણ શોખીન છો. તો હવે ખાવાની માણેક ચોકની બીજી પણ કઈ તમને વાનગી સૌથી વધારે તમે ટ્રાય કરો છો? એક પેલું ગોટાળા ઢોસા છે ને, અચ્છા. ફેમસ છે. અને અને હવે મને એ બી બહુ જ પણ ભાવે એ છે. પણ ઘરે ટ્રાય કર્યા? હા, કરી દીધા. વાહ. જનરલી કેવું છે અમારા ઘરમાં કે જે વસ્તુ બહાર બનતી હોય ને એ એકવાર ઘરે ટ્રાય કરી દેવાની. એકાદી વખત એવું થાય કે એમાં કઈ કઈ વસ્તુ હતી ને એ પ્રોપર ખ્યાલ ન હોય ને, એટલે કંઈક આડા આવડું બની જાય, પણ પછી બની જાય. બીજી ત્રીજી વારમાં આપણે એ જગ્યાએ પહોંચી જાય જે જગ્યાએ પહોંચવાનું હોય. બિલકુલ. એટલે એ શીખીને પછી વિશાખાબેનની ફેમસ થઈ જાય. પછી એ માણેક ચોકનું નામ જતું રહે, અથવા તો કોઈ જગ્યાએ ગયા હોય એનું નામ જતું રહે. બિલકુલ. પછી એવું થઈ જાય કે મમ્મી તું જે આ બનાવે છે ને એ બનાવજે. બિલકુલ. ચોકલેટ વસ્તુ એવી છે કે છોકરાઓને ઓકે કે નામ એવું છે કે છોકરાઓને ચોકલેટ ભાવે એમ, બિલકુલ. પણ આપણા ઉંમરમાં કોઈ એવું તો નહીં હોય કે જે ચોકલેટ નથી ભાવતું એવું કહી Yes. શકે. એટલે ચોકલેટનું નામ સાંભળીને ખાવાની ઈચ્છા થાય ને થાય જ. બધાને કહું છું ને કે છોકરાઓનું ખાલી નામ છે કે છોકરાઓ માટે ચોકલેટ, પણ ચોકલેટ આપણને એટલી જ ભાવતી હોય. તો વિશાખાબેન, તમે તો ટેસ્ટી ખાવાનું પણ એટલું મસ્ત બનાવો છો, એકદમ ટેસ્ટી, અને સ્વીટમાં પણ એટલું મસ્ત. તો હવે તમે ઘરે રેગ્યુલરમાં ટેસ્ટીની સાથે સ્વીટ ને બધું અવનવું ટ્રાય કરતા જ હો? હા, અચ્છા. મને કેવું છે કે મેં કીધું ને ઘરમાં બધાને ખાવાનો શોખ છે, એટલે કંઈક ને કંઈક બનાવવાનો શોખ મને થઈ જાય છે. અને જનરલી આપણે લેડીઝને કેવું હોય વખાણ સાંભળવા વધારે ગમતા હોય. એટલે એ લોકોને જે ભાવતું હોય કંઈ નવું નવું શોધીને લાવીએ, એ લોકો ખુશ ને આપણે ખુશ. બિલકુલ. એટલે કોઈ ખાસ પ્રસંગમાં આપણા ઘરે નાના બાળકો પણ આવ્યા હોય, હા. રક્ષાબંધન હોય, દિવાળી હોય કે પછી કોઈ પણ તહેવાર હોય, તો ત્યારે પણ જ્યારે બપોરનો સમય થયો હોય એમાં ખાસ કરીને, અને ટોળું વળીને બેઠા હોય આખો પરિવાર, હા. અને એમાં પણ જ્યારે આપણે આવી વાનગી બનાવી દઈએ જે ઝટપટ બની જાય, તો મજાની સાથે આપણે એમની સાથે ટાઈમ પણ પસાર થઈ જાય. આપણો ટાઈમ બી એટલો બધો રસોડામાં ના જાય. બિલકુલ. અને સાથે સાથે એ લોકો બી એવા હેપી થઈ જાય કે કંઈ નવું ખાવા મળે. એટલે ગૃહિણી પણ ફ્રી રહી શકે. બિલકુલ. આ કેવું છે, ચીઝ બટર અને ચોકલેટ એનો જે સ્વાદ છે ને એ બહુ જ મસ્ત કોમ્બિનેશન છે. યસ. એમાં જે આઈસ્ક્રીમ લવર હોય અને સાથે સાથે આઈસ્ક્રીમ હોય ને તો બહુ મજા આવે. પરિવારની સાથે જો દોસ્તો પણ આપણા ઘરે ભેગા થયા હોય, ગેટ ટુગેધર રાખ્યું હોય, કોઈ પાર્ટીનું આયોજન કર્યું હોય, ત્યારે પણ આપણે આવું કરી શકીએ. તો રેડી છે આપણી સેન્ડવિચ. વાહ. હવે આપણે આને કટ કરી લઈએ. બિલકુલ. તો કૃતિ, રેડી છે આપણી ચોકલેટ સેન્ડવિચ. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈને કટ કરી લઈએ. આને છે ને આપણે ઝીણા ઝીણા પીસીસ કરવાના છે, ઓકે. જેથી કરીને આપણને ખાતા ફાવે. આ કેવું છે, થોડા નાના નાના પીસીસ કરીએ ને તો ખાતા ફાવે આપણે. યસ. અને પ્રોપર અત્યારે માણેક ચોકમાં જે બની રહી છે ચોકલેટ સેન્ડવિચ, એ જ રીતના આપણને અત્યારે લાગી રહી છે. તો કૃતિ, આપણી સેન્ડવિચ કટ થઈ ગઈ છે. હવે આપણે આને થોડુંક ડીશમાં એવી રીતના ડેકોરેટ કરી દઈએ કે જે ખાવાવાળાને થોડુંક આકર્ષણ લાગે. યસ. તો જો કૃતિ, આપણે થોડી ડેકોરેટિવ કરી દીધી છે. ઉપર થોડી જે ચોકલેટ ચિપ્સ આપણે એડ કરી દઈશું. તો રેડી છે આપણી ચોકલેટ સેન્ડવિચ. યસ. તો દર્શક મિત્રો, શું તમને ક્યારેક એવી ઈચ્છા થાય કે મારે કંઈક ગળ્યું ખાવું છે, ચટપટું નથી ખાવું પણ કંઈક સ્વીટ મોડું કરવું છે, તો ત્યારે ચોકલેટ સેન્ડવિચ બનાવીને આપણે માણેક ચોકની ફેમસ જેવી ઘરની સેન્ડવિચ આપણે ફેમસ કરીને ચોકલેટ સેન્ડવિચ બનાવીને મજા માણી શકો છો. તો અચૂકપણે ટ્રાય કરજો અને પછી અમને ચોક્કસથી જણાવજો કે કેવું લાગ્યું.
તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જે નંબર જોઈ શકો છો એના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. પણ હાલ મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe પ્રેમનો સ્વાદ. Goodbye. ચોકલેટ સેન્ડવિચ બનાવવાની સામગ્રી: બ્રેડ, બટર, ચીઝ, ચોકલેટ સ્પ્રેડ, ચોકલેટ ચિપ્સ.